આવી ગયા બાળકો નથી આવ્યા છે. આવી ગયા ચાલો. હેલો 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 ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. હો આપણા લેક્ચરમાં પહેલા ગુડ મોર્નિંગ. અમને ન ખબર, અમારા છોકરાને ખબર હોય. બધા વહી ગયું પાછું. વહેલા મળીએ એટલે ઓકે ડન છે. ચાલો હા જાણી જોઈને કીધું છે દીકરાઓ. હા આવે છે વોઇસ? ઓકે ઓકે. હેલો હેલો હાવ આર યુ બધાને? જય જય ગરવી ગુજરાત. એકદમ મજામાં, એકદમ મજામાં. ઓલ સેટ દાદા, એકદમ મજામાં. વાલેકુમ અસલામ. તો એક્ઝેક્ટ 1 મિનિટ પછી આપણે લેક્ચર આપણે શરૂ કરીએ. એકદમ મજામાં, ફિટ અને ફાઇન. વાળ કાળા કરાવી નાખ્યા છે, જોઈજો. ઇવેન્ટ આવે ને આપણે મળવાનું છે એટલે. પછી એમ કે દાદા હા ભાઈ અસલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. મને એવું આવડે બોલતા. એકદમ મજામાં. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ બધાને. લુકિંગ હેન્ડસમ ઓલવેઝ એઝ યુઝ્યુઅલ. વાળ ધોળા હોય તો હું હેન્ડસમ જ લાગુ. હા થેન્ક યુ ભાઈ. અરે ખૂબ ખૂબ આભાર. પણ હવે મારા લગ્ન થઈ ગયા છે, હવે આપણે હેન્ડસમ લાગીને ક્યાંય જવું નથી. જય સ્વામિનારાયણ. જય શ્રી રામ. ઓકે ડન. ચાલો ચાલો સ્ટાર્ટ કરીએ દાદાની ઇંગ્લિશની દુનિયાની અંદર. જેવી રીતે આપણે લાસ્ટમાં ચેપ્ટર નંબર 1 એટલે કે યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, જે રીડ નંબર 1 છે, પૂરી કરી હતી. આજ આપણે ભણવાની છે રીડ નંબર 2. એટલે પેડ લેક્ચરની અંદર સૌથી પહેલાં જોવા જાય તો આપણી પોઈમ, કઈ પોઈમ ભણશું અને શું ભણવાના છીએ, તો ઉપર એકવાર વડી લો મને. હા તો ભણીએ. તો આજનો આપણો ટોપિક, આજની આપણી મંજિલ, आज की हमारी मंजिल है ये कौन सी? वही यूनिट नंबर 1 જેની રીડ છે રીડ નંબર 2. નામ આપ્યું છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. કાંચનજંગા કયો તોય વાંધો નથી અને કંચનજંગા કયો તોય ચાલશે. સનરાઈઝ ઓન ધ કંચનજંગા. સનરાઈઝ ઓન ધ કંચનજંગા. ભૂલી જ ગયો, કોર્ડિનેશન કરવાનું ભૂલાઈ ગયું. ભારવી પછી હાલો પેલા કોમેન્ટ બંધ કરી દઈ તો ભણાવી પછી આગળ વધશું. બધું હું કહું પ્રણવ, જ્યાં સુધી મારું ભણાવવાનું પૂરું ન થાય ત્યાં સુધી તમે પ્રશ્ન કરો એ તો ખોટી વસ્તુ છે. ચાલો ડન. કમેન્ટ સ્ટોપ કરી દે પછી. અને તમને ખબર છે હું એટલો બધો સારો માણસ છું, હું તમને ખીજાઈશ નહીં. રેડી? ડન 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 ડન. કોઈને તમે કોઈ એવું નહીં કહેતા સ્ટોપ એટલે કોઈ પાછા લખશે. જો તમે લખશો તો તમારી જ કોમેન્ટ આવે. કોઈને એમ નથી કહેવાનું સ્ટોપ. એમ તમે તમારી જાતે બંધ કરી દો એટલે એ સ્ટોપ થઈ ગયું કહેવાય. ઓકે ડન. ડન એટલે ડન. બસ બેટા રિહાઈ નથી જવું એમના માથે. બધા ડાયા છો, મારે રિહાવાની જરૂર નથી. કોણથી રિહાવ? તમે મારા ઘરના છો. બ્લેક સ્ક્રીન આવે એટલે બ્લેક જ સ્ક્રીન છે તમ તાર બેટા. ઘડીક ખાય હમણાં આગળ કલર આવી જશે હમણાં, તો થોડી વાર ખમી જા. થોડીક ટ્રાય કરી. હાલો ચાલો રેડી. હવે બધું પહેલાં કોમેન્ટ બંધ થઈ જાય પછી હું ભણાવીશ, નહીંતર કાંઈ ટેન્શન નથી. હું ઊભો રહે, તમે જોજો મને. કોઈ કોમેન્ટ બંધ કરો એવું નહીં લખતા ને એટલે એની સાથે બંધ થઈ જશે જાતથી. અને તમને બધાને ખબર છે હું કાંઈ કહીશ નહીં તમને. રેડી? ઓકે. છેલ્લે ભાર્ગવીબેને ઓકે કીધું પછી કોઈની કોમેન્ટ નહીં આવે. બહુ ડાયા છો, મને તમારી ઉપર વિશ્વાસ છે. ડન. રેડી સ્ટાર્ટ કરીએ. હવે કોઈ નહીં લખે. રીડ નંબર 2 એની અંદર આપણને પોઈમ આપેલી છે. આમ જોવા જાવ તો આપણી પહેલી પોઈમ છે, પણ આની પહેલાં જ્યારે ફ્રી લેક્ચર હતો એની અંદર એક વખત આપણે શેફ્ટ જે પોઈમ હતી એ ફ્રી લેક્ચરની અંદર આપણે લીધી હતી, જે આપણે ફરીથી ભણવાના છીએ. લેક્ચર પ્રમાણે જોવા જઈએ તો આપણી આ પહેલી પોઈમ છે જે આપણે ભણવાના છીએ. નામ આપ્યું છે ફરીથી સનરાઈઝ ઓન ધ કંચનજંગા. હમણાં એક વ્યક્તિએ પૂછ્યું કે કંચનજંગા એટલે શું, તો તમને ખબર જ છે કે જ્યાં સુધી ઊંડાણપૂર્વક હું તમને જવાબ ન આપી દઉં ત્યાં સુધી મને શાંતિ નથી થતી. બરાબર? તો તમારી ચિંતા કરવાની જરૂર નથી. જો હા મને ખબર છે, પણ તમે કોમેન્ટ બંધ કરી દો ને દીકરાઓ. ખોટું. આમ પ્રેમની ભાષા હું સમજું છું, બરાબર? તમારે સમજવાની છે ને મારે તમને આખું વર્ષમાં પ્રેમની ભાષા શીખવાડી દેવાની છે. તમે જેવું અહીંયા લવ ઇન્સ્ટોલ કરશો ને એવું મારા લવ ઇન્સ્ટોલ થશે. પછી નહીં કહેતા મેં તો અત્યારે બધા એની જરૂર નથી. હો અત્યારે આપણે આ કરી અને આ ટોપર બેચ કોની લાવવી તે લોકો આ લોકો નક્કી કરશે. મારું ભણાવવાનું કામ, તારું ભણવાનું કામ. રેડી? ઓકે. હવે
હું એને ધ્યાનમાં નહીં લઉં. જાશે તમારું જાશે. તો પોઈમ આપેલી છે સનરાઈઝ ઓન ધ કંચનજંગા. તો અહીંયા નામ આપેલું છે કંચનજંગા, જેને કાંચનજંગા તરીકે પણ ઓળખી શકો. જેવી રીતે વર્લ્ડની અંદર એટલે કે વર્લ્ડની અંદર એટલે કે દુનિયાની અંદર સૌથી મોટો માઉન્ટેન, સૌથી મોટો પર્વત, જેને આપણે માઉન્ટ એવરેસ્ટ કહીએ, માઉન્ટ એવરેસ્ટ. એવી રીતે વર્લ્ડની વાત ન કરીએ અને પાછા આપણા ઇન્ડિયાની અંદર આવી તો ઇન્ડિયાની અંદર એટલે કે ભારતની અંદર સૌથી ઊંચામાં ઊંચો કોઈ પર્વત હોય તો એ પર્વત છે કંચનજંગા. બરાબર. હવે એક પણ કોમેન્ટ ન થાય, બરાબર, એક પણ કોમેન્ટ ન થાય, આમાં સમજી જાજો. બરાબર. મને આ મિથ પછી કોઈ પણ પ્રકારની ઓકે લખેલું કોમેન્ટ ન જોઈ. સારો હું છું તો મને સારો જ રહેવા દો તમે પ્લીઝ. આપણું કોમેન્ટમાં ધ્યાન જાય ને, આપણું કોમેન્ટમાં ધ્યાન જાય એટલે આપણું કોન્સન્ટ્રેશન આ ભણાવવાનું જાય. એ તમે કરવા ઈચ્છતા હોય તો તમે કોમેન્ટ કર્યા કરો, હું ઉભો રહો, બોલો. તમને એમાં મજા આવતી તો આપણે એ કરી. કોમેન્ટ કરવા માટેનું હું કહું ત્યારે આવું કરજો, ત્યાં સુધી કોઈ વસ્તુ નહીં. બરાબર. આ મિતે છેલ્લે કરી દીધી પછી પૂરું. વચ્ચે હા હો ને એવું કાંઈ નહીં કરતા આવે. રેડી. અને હું તમને ખીજાતો નથી, જો દાંત કાઢું છું. હા જો અહીંયા તો ઇન્ડિયાનો સૌથી હાઈએસ્ટ, સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે જે કંચનજંગા તરીકે ઓળખવામાં આવે. એટલે મિતે જે સવાલ પૂછ્યો એનો જવાબ આવી ગયો કે કંચનજંગા શું છે. કંચનજંગા એક હિલ કહી શકાય, એક પર્વત છે. ઇન્ડિયાનો સૌથી ઊંચામાં ઊંચો, લાર્જેસ્ટ એટલે કે સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે. પાછો આવ્યો જીત, ના પાડીને છતાં પણ તે પૂછ્યું, તને ન ખબર પડી? હું તને ટાઈમ આપીશ, જે લખવા બખવાનું હોય ને એનો સવાલ આપવા પૂછવા માટે હું ટાઈમ આપીશ. અત્યારે કાંઈ જ નહીં, મને ભણાવવા દો. 6:15 લેક્ચર હતો, અમારે કામ ઇવેન્ટનું હતું એટલે ઇવેન્ટમાં જવાનું હતું, પ્રસંગમાં કામ કરવા માટે. એટલે મેં લેક્ચર 9:15 કર્યો. બરાબર. 9:15 લેક્ચર કર્યો જેથી કરીને આપણે ભણી શકીએ. તો પછી આ વસ્તુ તમારે સમજવું જોઈએ. 9:15 અમે ઘરે જઈને આરામ કરી શકીએ છીએ. નથી કરવો, ભણાવવું છે. તમારે ભણવું હોય તો નો સોરી, કોઈ વસ્તુ નહીં દીકરા, મને કોઈ ખોટું નથી લાગતું. સમજી જાઓ ખાલી. હજી આપણે સ્ટાર્ટ જ નથી કર્યું. હજી તમને ખબર છે કે હું પાઠનું નામ હોય, કવિતાનું નામ હોય તો હું 5-10 મિનિટ એની ચર્ચા કરું છું, જેથી કરી આપણે ઊંડાણપૂર્વક સમજી શકીએ. હવે તમારું આવું ને આવું વાંચા કરી તો નહીં મજા આવે. મને નથી જ મારે કોમેન્ટ આપું છું, પણ મારો સ્વભાવ છે કે કોઈ છોકરાએ સવાલ પૂછ્યો હોય અને મારે જવાબ આપવાનો રહી જાય તો ચોટે છે. બેટા હિમાંશુ, તારે એકને ચોટે છે, બરાબર, બીજા કોઈને નથી ચોટતો. એટલે તારે નેટવર્કનો કંઈક ઇશ્યુ છે, જરીક જોઈ લે. બરાબર. ઓકે. બીજા કોઈને એવું કેવું છે ચોટે છે એમ હોય તો હા પાડજો, નહીતર ના કોઈ નહીં કહેતા, નહીતર આગળ ઢગલો બંધ ના આવશે. જો જો હા ના બે કે છે. અવાજ ક્લિયર આવે છે કે ચોટે છે? હલો 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 હલો. ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે, ચોટે છે. આ તો 50-50% થઈ ગયું. કેમ ભેગું થાય? ઓલ સેટ, ઓલ સેટ, ચોટે, ઓલ સેટ. હાલો, તો આજે આપણે જોવાનું છે કંચનજંગા છે એના ઉપર જે કાંઈ સનરાઈઝ થાય છે. સન એટલે સૂર્ય, બરાબર. આ સનને રાઈઝ કરવો એટલે ઉગવું, જેને આપણે કહીએ સૂર્યોદય. શું કહીએ છીએ? સૂર્યોદય, 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 સૂર્યોદય. બરાબર. તો આપણે અહીંયા જોવાનો છે, શું જોવાનું છે? બસ સૂર્યોદય જોવાનો છે. ક્યાંનો સૂર્યોદય જોવાનો છે? તો કીધું છે કંચનજંગા ઉપર જે કાંઈ છે એ. બરાબર. આ જે કાંઈ પર્વત છે કે જે પર્વતમાળા છે, જે ટેકરી છે, એ ટેકરી ઉપર જે કાંઈ સૂર્યોદય થાય છે અને સૂર્યોદય થતાની સાથે જે કાંઈ આહલાદક વાતાવરણ, એટ્રેક્ટિવ જે કાંઈ વાતાવરણ છે, સીન સિનારી જે કાંઈ જોવા મળે છે, એ સનરાઈઝ આપણે અહીંયા જોવાનું છે. બરાબર. અને એ કોણ જોવા આવે છે? તો અહીંયા કવિ છે, એના પોઈટ છે, જેનું નામ છે ક્રિસ્ટીના એલ્બર્સ. ક્રિસ્ટીના એલ્બર્સ કોઈક લેડી છે, બરાબર, ક્રિસ્ટીના એલ્બર્સ. એ આપણા ભારતની તો ન જ હોય, કેમ કે એવું નામ ન રાખે. આપણા ભારતની નામ હોય તો તેનું નામ ગંગા, જમના, સરસ્વતી ને એવું હોય. એ નથી, ક્રિસ્ટીના એલ્બર્સ છે. બરાબર. ક્રિસ્ટીના એલ્બર્સ, ક્રિસ્ટીના એલ્બર્સ.
આ ક્રિસ્ટીના એલ્બર્ટ જ્યારે ભારતની અંદર મુસાફરી માટે કે પ્રવાસ કરવા માટે આવી હતી, આ કહે છે કોણ છે, આની કવિ છે અને મારી માસીની છોકરી છે સુજલ. આ ક્રિસ્ટીના એલ્બર્ટ છે, આ જે કવિતા લખી છે ને એના કવિ છે, અમેરિકાની છે, બરાબર. અને આ પોઈટ છે. અને મેં બીજું કીધું એમ મારી માસીની છોકરી છે. શું છે? હા, અમારા માસીને મેં અમેરિકા પરણાવ્યા એટલે એની છોકરી છે આ ક્રિસ્ટીના એલ્બર્ટ. હવે આવો નાનું નાનું નહીં પૂછતો બેટા, હા વધી ગયું. હાલો, તો એ સમયે તમને ખબર છે કે આપણે પણ જ્યારે કોઈ પણ હિલ સ્ટેશન ઉપર ફરવા જઈએ, ક્યાંય નહીં થયા ક્યાંક સાપુતારા જતા હોય અથવા તો નાની મોટી આપણા તમારા આજુબાજુમાં જે કાંઈ હિલ સ્ટેશન આવ્યું હોય તો હિલ સ્ટેશન ઉપર આપણે ફરવા જઈને ત્યારે આપણે સનસેટ જોવા ત્યાં બેસતા હોય, ખબર હોય તો, કે ભાઈ સૂર્ય જ્યારે હાથમાં ત્યારે કંઈ એકદમ સરસ મજાનું વાતાવરણ હોય ત્યાં બેઠા બેઠા આપણે બધા જોઈ, બરાબર, કાકડી ને જમરૂક ને એવું લેતા જઈએ અને બેઠા હોય ને બટકા બટકા ખાતા જઈએ ને જોતા જાય કે હમણાં હિમાંશુ ચોટે છે એમ કહે છે અને 2 જણાનું કેવું છે એટલે એક વાર જોઈ લો. એક જ મિનિટ કરીએ કંઈક. આપણે એક ટ્રાય કરી માઇક બદલાવાનું. હેલો હેલો, માઇક ટેસ્ટિંગ. હેલો 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 હેલો. સુજલામ સુફલામ સીતારામ ચોટે છે. હવે બેટા સોલ્વ કરાવવાનો સમય આવશે, એના માટે સ્પેશિયલ લેક્ચર હશે. રેડી? ઓકે ને? ડન? કરી સ્ટાર્ટ? ઓકે, ચાલો. તો હવે બધું ત્યાં આપણે સ્ટોપ કરી દઈએ, ત્યાં સ્ટોપ કરી દઈએ પછી આપણે શરૂ કરી. નહીતર છે ને તમને ખબર છે ને આપણે શનિવારે મળવાના છીએ. આ હું કોમેન્ટ લખે છે એના નામ વાંચી લઈશું. શનિવારે આવશે એટલે એનો છેલ્લો દિવસ છે. ગોળી મારી દેવાનો છું એને હું. તમે ગમે એટલું આવું કરશો મને ગુસ્સો નહીં આવે, એ તમને કહી દઉં છું, બરાબર. મારું કાંઈ બગડતું નથી. જો હું તો આટો મારી ઊભો રહે ઘડીક, 40 મિનિટ પૂરો થાય તો એવો જાય, આપણે કાંઈ ટેન્શન નથી. જાય તમારું નહીં. કોઈ એવું નહીં કહેતા નો કમેન્ટ્સ અથવા સ્ટોપ કરી દો, તમે નહીં કરતા. પોતપોતાની જાતિ સમજ છે, ન સમજે તો આપણે કાંઈ વાંધો. કોઈ એવું નહીં લખતા કે નો કોમેન્ટ્સ અથવા તમે સ્ટોપ થઈ જાઓ કે તમે આમ કરો, એવું તમે કોઈ નહીં લખતા. તમે સ્ટોપ થઈ જાઓ. જેને મજા આવે છે એને મજા લેવા દો. હા વાંધો નહીં બેટા, અત્યારે જરૂર નથી. તું મારા જેવો હાથે પહેર, વાંધો નહીં. સ્ટોપ થાય પછી જ ચાલુ કરશું, નહીં તો જો આયા આપણે બેઠા. નહીં બગડવા દો બેટા, ચિંતા નહીં કરતા. તમારી ખુશીમાં મારી ખુશી છે. ઓકે, ડન. તો નાનો એવો કોઈ પણ હિલ સ્ટેશન હોય એના ઉપર જોવા જાય, ન્યાય આપણને જો સૂર્યાસ્ત જોવા આપણે જતા હોય, ત્યાં સૂર્યોદય તો નથી જોતા પણ સૂર્યાસ્ત જોવા જાય કે ભાઈ ત્યાં બેઠા હોય ને થોડું ઘણું ખાવાનું લઈ જાય, ત્યાં બેઠા બેઠા ખાઈ અને સૂર્યાસ્ત થાય, સૂર્ય હાથમે જોઈ આપણને ઘડીક આનંદ આવે, મજા આવે, નીકળી જાય. હવે આવા નાની નાની હિલ સ્ટેશન છે એના ઉપર પણ જો એટલી તમને મજા આવતી હોય તો આ તો એવું કીધું છે ઇન્ડિયાનો સૌથી, ભાઈ કુનાલ નો સમજો બેટા તને, એ બધું બંધ કરી દીધું હતું. તું નવું લાવ્યો પાછો, તું બગાડશો હવે પાછો, બરાબર. એટલે હવે કોઈ નહીં કરે. રેડી? તારું મેં માની લીધું, તું સોરી નહીં કહેતો પાછો. તો આવા નાના નાના હિલ સ્ટેશન છે, આ હિલ સ્ટેશન ઉપર પણ જો આપણે સૂર્યોદય કે સૂર્યાસ્ત જોવા જાય ને એમાં મજા આવતી હોય તો દુનિયાની અંદર સૌથી ઊંચો એમ કહે છે માઉન્ટ એવરેસ્ટ છે, ઇન્ડિયાનો સૌથી ઊંચો પર્વત એમ કહે છે કંચનજંગા. તો ત્યાં જ્યારે સૂર્યાસ્ત થતો હોય, સૂર્ય જ્યારે ઉગતો હોય, સૂર્યના કિરણો જ્યારે આ પર્વત ઉપર પડતા હોય ત્યારે આ હા હા, એવું જોરદાર મજાનું જે વાતાવરણ ત્યાં સર્જાય છે ને એ વાતાવરણ આ દીદીએ જોયું હતું. કયા દીદીએ? ક્રિસ્ટીના એલ્બર્ટ્સ બેને,
મારે બેન જ કહે ને મારી માસીની છોકરી છે, મેં તમને હમણાં કીધું. તો આ ક્રિસ્ટીના એલ્બર્સ છે, એણે આ વાતાવરણ જોયું, અને વાતાવરણ જોયું એટલે તરત જ એને લખવાનું મન થઈ ગયું. કેમ કે જે વ્યક્તિ કવિ હૃદયનો હોય અથવા તો જે લેખક હોય, જેને લખવાનો શોખ હોય, બરાબર, સાચું ખોટું મારી જેમ જે લખતો હોય, તો એ જેને લખવાનો શોખ હોય ને, જે વસ્તુ કે વાતાવરણ જોવે ને એટલે એની અંદરથી શબ્દો આપોઆપ નીકળવા મળે. એમ જ આ ક્રિસ્ટીના એલ્બર્સ બેન આટા મારતા મારતા જોઈ ગયા કે ઓહો, હું સૂર્યોદય છે, અને એ સૂર્યોદય વિશે વખાણ કરવા માટે અંદરથી જે કાંઈ શબ્દો નીકળ્યા, અંદરથી જે કાંઈ અંદરથી જે લાગણી નીકળી ને એ લાગણીનું સ્વરૂપ બની ગયું છે આ પોઈમમાં. અને પછી એણે લખ્યું સનરાઈઝ ઓન ધ કંચનજંગા, સનરાઈઝ ઓન ધ કંચનજંગા, કે કંચનજંગા છે એના ઉપર જે કાંઈ સૂર્યોદય થાય ત્યારે માહોલ, વાતાવરણ કેવું હોય જોવું છે. જો તમને આ બતાવવા હાટું મહેનત કરી છે મેં થોડીક. પાછું એનું નામ આપણું સનરાઈઝ ઓન ધ કંચનજંગા. આમાંથી શું પૂછાય? તો સ્ટાન્જા ઉપરથી ક્વેશ્ચન આન્સર. કેટલા માર્કના? 5 માર્ક્સના. 2 પોઈમ પૂછાશે. એક પોઈમમાંથી 3 માર્કના સવાલ, બીજી પોઈમમાંથી 3ની જગ્યાએ 2 માર્કના સવાલ. એટલે ટોટલ આપણને 5 માર્કના ક્વેશ્ચન આન્સર પોઈમમાંથી પૂછાય છે. બરાબર, આ પોઈમ પૂછાય તો આ પોઈમમાંથી 2 પૂછે તો બીજી કોઈ એક પોઈમ છે એમાંથી 3 પૂછશે. એવી રીતે ક્વેશ્ચન આન્સર પૂછાય. જો કંચનજંગા બતાવું તમને. આ કંચનજંગા છે, જો આડોથી આગળ વયો જાઓ. આ કંચનજંગા હિલ આવેલી છે. આખો 12 માસના પર્વત ઉપર બરફ જ જોવા મળે છે, અને જ્યારે સૂર્ય એની ઉપર પડે ત્યારે આવું વાતાવરણ છે સર્જાય છે. બરાબર, અલગ અલગ પ્રકારના મેં 2-4 પિક્ચર છે એ લીધા છે અલગ અલગ સમયે. આ સૂર્યોદય સમયનું છે. આ સૂર્યોદય થઈ ગયા પછીનું, તમે 10 વાગ્યા પછીનું, 9 વાગ્યા પછીનું, 12 વાગ્યાનું, 2 વાગ્યાનું. મેં આ ફોટો પાડ્યો નથી એટલે ખબર નથી, પણ સૂર્યોદય થઈ ગયા પછીનો છે. જો આ કંચનજંગા ટેકરી છે, અને આ ઝાડવું છે તમારી જેવું. સમજે નહીં ને એવું કમેન્ટ નહીં કરતા, એમ કહે તો એ કમેન્ટ કરે એટલે ઝાડવું કહેવાય એને. આપણી પાસે કીધું ઝાડ જેવો છે. આ ઝાડ કેવો હોય, એ હલે નહીં, એને ખબર ન પડે, એ ઝાડ જેવો છે આપણી પાસે. આ ઝાડવું છે. આ કંચનજંગા છે. હજી એક કંચનજંગા છે. જુઓ, રાત્રિનો સમયગાળો જ્યારે સૂર્યાસ્ત થતો હોય ત્યારનો. બરાબર, બહુ બધા ચિત્ર હતા, પણ પછી મને આજે ગમ્યા એટલે મેં આ 2-3 લીધા. કંઈક છે કે નહીં જોઈ લો પહેલાં. હજી એક, ઓ માય ગોડ, આ સૂર્યાસ્તનો છે. જો તો આ જે સનરાઈઝ છે, બરાબર, અહીંયા કદાચ જો તમારે જવાનું થાય કંચનજંગા જોવા માટે તો તમે એકાદો ફોટો પાડતા આવજો અને મને વોટ્સઅપ કરજો. આવતા વર્ષે જે છોકરાને ભણાવવાનું થશે એને આપણે એ ફોટો બતાવશું. રેડી? તો આ કંચનજંગાનું વાતાવરણ આપણને અહીંયા સ્ક્રીન ઉપર એટલું સરસ મજાનું જોવા મળે છે. તો આપણે ત્યાં જઈને કદાચ જોઈએ, એ સ્થળ છે એ ઉપર કદાચ જોવા જઈએ તો આપણને બહુ સરસ મજાનું. અને યાદ રાખજો, કુદરત, જે વ્યક્તિને કુદરતી વસ્તુ જોવામાં, કુદરત દ્વારા જે કાંઈ બનાવેલી રચના હોય એ રચનાને જોવામાં જે આનંદ થતો, બહુ ઓછા વ્યક્તિઓને. ઘણી જગ્યાએ નથી સૂર્યાસ્ત જોવા જાય તો આમાં 10 જણા ગયા, 2 જણા ગયા, એમાં શું હોય, એ ડૂબી જાય એની રીતે. હિમાલય બેટા, હિમાલય, 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 હિમાલય. તમે બધા એવું સાંભળ્યું છે કે હિમાલયની પર્વતમાળાઓ કીધું એટલે કે એમાં એક પર્વત નથી, બહુ બધા પર્વત છે. બરાબર, એમાંનો એક પર્વત ધીસ ઇઝ છે, આ છે. ઓકે, તો ક્યારેક તમે ફરવા જાઓ અને 12મું ભણો છો, કદાચ 5-7 વર્ષ પછી લગ્ન થઈ જાય ને તમારા ઘરનાને કે ઘરવાળાને પતિને લઈને ફરવા જાઓ તો ફોટો પાડજો, એક આમ સેલ્ફી લઈ અને મને મોકલજો. રેડી? ઓકે, તો એક જ મિનિટ. ક્લિપ ઉતારવાની છે ભણાવતો. તો આ જે કંચનજંગા છે એના ઉપર ક્રિસ્ટીના એલ્બર્સ બેને જે કાંઈ જોયું છે એનું એ વર્ણન જે કરે છે એ વર્ણન આપણે અહીંયા ભણવાનું છે. શું કહે છે આપણે જોતા જઈએ. ચાલો સ્ટાર્ટ કરીએ. તો ફરી એકવાર, સનરાઈઝ ઓન ધ કંચનજંગા. બરાબર, કંચનજંગા. તો આપણે એવું કહી શકાય, કંચનજંગા પરનો સૂર્યોદય, કે કંચનજંગા ઉપર જે કાંઈ ક્રિસ્ટીના એલ્બર્સ છે, બહુ આમ જોવા જાવ ને તો જ્યારે પણ કોઈ પણ કવિ કવિતા લખે ને, યાદ રાખજો, હજી એકવાર કહું,
કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે કવિતા લખે ત્યારે એની અંદરથી જે કાંઈ સામે જોયેલું છે, જે કાંઈ સામે એણે ફીલ કરેલું છે, એ ફીલ કરેલું છે એ દિલથી ફીલ કરેલું હોય અને એ એના શબ્દોમાં કલમ દ્વારા અથવા તો લખાણ દ્વારા બહાર આવે છે. તો જ્યારે ક્રિસ્ટીના એલ્બર્સ જ્યારે આ કંચનજંગા હિલ ઉપર ગઈ, અને તમને બીજી એક વસ્તુ કહી દઉં કે આજે કંચનજંગા ઉપર જે કાંઈ હિલ સ્ટેશન છે એના ઉપર બધા લોકો સૂર્યોદય જોવા જાય ને તો એનું કહેવાનું એવું છે, ફોર એક્ઝામ્પલ હું અહીંયા સૂર્યોદય જોવા જાઉં તો સૂર્ય જે પર્વતની પાછળથી આથમતો હોય તો તમે કંઈ પર્વત ઉપર બેઠા બેઠા નથી જોઈ શકવાના, એની સામે જઈને તમારે જોવું પડે. તો એવું કહેવાય છે કે આ કંચનજંગા છે ને એની સામે બીજા 3 અલગ અલગ ટેકરી છે જે આનીથી હાઇટમાં થોડીક નાની છે. ફરી એકવાર, કંચનજંગા છે જે પર્વત જે જગ્યાએ આવી રીતે આવેલો છે એની સામેની સાઈડ આવી રીતે 3 અલગ અલગ પ્રકારની નાની મોટી ટેકરીઓ આવેલી છે. અને આ ત્રણેય જે હિલ છે ને આ હિલના નામ બધા એનિમલ ઉપરથી આપેલા છે એવું કહે છે, એવું સાંભળ્યું છે. સાચું છે ખોટું નથી ખબર. એકને કંઈક નામ આપ્યું છે ટાઈગર હિલ, એકને કંઈક આપ્યું છે રેબિટ હિલ, એકને કંઈક આપ્યું છે લાયન હિલ, એવું કંઈક અલગ અલગ નામ આપ્યું છે. પણ મેં એવું સાંભળ્યું છે કે જ્યારે પણ કંચનજંગા છે એના ઉપર કોઈ વ્યક્તિ સૂર્યોદય જોવા જાય ને ત્યારે એ લોકો બધા ટાઈગર હિલ ઉપર જાય છે. બરાબર, ટાઈગર હિલ ઉપર કદાચ એવું પ્લેટ એવી બનાવેલી છે કે જે ઉપર બધા લોકો બેસી અને શાંતિથી આ જે કાંઈ કંચનજંગા છે એના પરનો જે કાંઈ સનરાઈઝ છે એ સનરાઈઝ નિહાળી શકે અને ત્યાંનું જે કાંઈ વાતાવરણ છે એ જોઈ શકે. અને એટ્રેક્ટિવ, બહુ આમ કહેવાય ને બહુ સરસ મજાનું. આપણે તો સાંભળ્યું છે, બરાબર, જોયું તો નથી, કદાચ આપણને ભગવાન કરશે લઈ જશે તો આપણે જોઈ ટાઈગર હિલ ઉપરથી એ લોકો બેઠા બેઠા જોવે છે. આપણે ક્રિસ્ટીના એલ્બર્સ બેન છે એના શબ્દોથી જોવાનું છે અને તમારે મારા શબ્દોથી જોવાનું છે કે એ સનરાઈઝ હતું એ કેવું થયું હતું, કેવું થયું હતું આપણે જોઈએ. હાલો જલ્દી, રેડી? તો પહેલું સેન્ટેન્સ ક્રિસ્ટીના એલ્બર્સ, ફરીથી ક્રિસ્ટીના એલ્બર્સ દીદી, ક્રિસ્ટીના, હા, તો એવું કહે છે, શું કહે છે જો, તો ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. જે વ્યક્તિ હમણાં લાઈવ લેક્ચર ન ભર્યો હોય, પોઈમ ભણાવી ન ભણ્યા હોય તો એ લોકોને અહીંયા પાછું એક વખત કહી દઉં. રેડ વાળું પણ હવે બધા નહીં બદલે, હું બોલીશ, તમતા રેડ વાળું હશે નહીં બોલીશ, ચિંતા નહીં કર. અને હવે નેક્સ્ટ ટાઈમ યાદ રાખીશ કે રેડ કલર નહીં રાખું. ઓકે, આ તનિષે હું લખ્યું કે સમજાણું નહીં, બસ ઓકે ડન. હા, એ હું કહી દઈશ બેટા, હું બોલીશ. અને તમને ખબર છે કે હું એક સેન્ટેન્સ 5-5, 6-6 વખત બોલું એટલે તમારે ચિંતા નથી. પાછો મને ભૂલવાડી દો છો મારે જે કહેવું હોય નહીં. તો જ્યારે ફ્રી લેક્ચર આપણે પોઈમનો હતો ને ત્યારે શેપર શેપ ભણાવ્યું ત્યારે તમને એવું કીધું હતું કે જે કંઈક પોઈટ હોય જ્યારે કવિ લખે ને એ કવિને કોઈ પણ પ્રકારની ગ્રામર અને કોઈ પણ પ્રકારનું લેવા દેવા હોતું નથી, એને છેલ્લે પ્રાસ બેવો જોઈએ. મેં તમને કીધું કે જ્યારે હું પોઈમ શરૂ કરીશ ને ત્યારે આપણે સૌથી પહેલાં સમજશું કે એની અંદર કયા પ્રકારના રાઇમિંગ વર્ડ આવેલા છે. બરાબર, રાઇમિંગ વર્ડ જેને નથી ખબર પડતી એને પાછું એક વખત યાદ અપાઈ દઉં. રાઇમિંગ વર્ડ એટલે સરખા બોલાતા શબ્દ, બરાબર, સરખા બોલાતા શબ્દ, સરખા બોલાતા શબ્દ. પાછું જો હું તમને યાદ અપાવું, એક બિલાડી જાડી એણે પહેરી સાડી, તો પાછું અહીંયા આવી ગયું જાડી એન્ડ સાડી. અને નિયરેસ્ટ મિનિંગ, સોરી, રાઇમિંગ વર્ડ્સ કહેવાય, બરાબર. તો એ રાઇમિંગ વર્ડ અહીંયા જોઈ લઈએ કે કેટલા કેટલા રાઇમિંગ વર્ડ તમને અહીંયા આપેલા છે. તો પહેલો રાઇમિંગ વર્ડ અહીંયા જુઓ છે, કયો છે? તો જો 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 પહેલો રાઇમિંગ વર્ડ છે રાઇઝ અને સ્કાઈઝ. બીજો રાઇમિંગ વર્ડ છે ગ્લોરી અને હોરી, બરાબર. ત્રીજો રાઇમિંગ વર્ડ આપણે જોઈ, કયો જોશું? તો એ છે ગ્લોઝ અને સ્નોઝ, બરાબર. ચોથો કયો છે? તો ચોથો અહીંયા આપ્યું છે આપણને, કયો? તો અહીંયા આપ્યું છે ક્વીન અને સિરીન. આ ચોથું રાઇમિંગ વર્ડ થયું, બરાબર. આગળનામાં જે આવશે જોઈએ જ લઈ જો. પછી અહીંયા તમને આપ્યું છે વ્હાઇટ અને લાઇટ, અહીંયા તમને આપ્યું છે ગ્રીટિંગ અને મીટિંગ, બરાબર. અહીંયા તમને આપ્યું છે ગોતી લવ, ડ્યુઝ અને હ્યુઝ, બરાબર, ડ્યુઝ અને હ્યુઝ. નીચે પછી તમને આપેલું છે રીલ્સ અને હિલ્સ,
બરાબર, હજી કાંઈક હશે આગળ બધું ક્યાંક આવતું હશે. આનું કંઈ નથી એવું ફિંગરનું નથી. હાલો આગળ હજી છે કાંઈક. હા જો આવ્યું, ઓલું જે આગળ હતું ને એની એક લાઈન અહીંયા છે. અહીંયા લિંગર્સ છે અને અહીંયા ફિંગર્સ છે. એ બે રાઇમિંગ વર્ડ છે. પછી અહીંયા આગળ વાત કરી તો ડે અને રે. પછી आगे जो बात करेंगे तो आएगा फाउंटेन एंड माउंटेन. उसके आगे हम बढ़ते तो आएगा थ्रिल्स અને હિલ્સ. આ બધાને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. રાઇમિંગ વર્ડ કહેવાય, રાઇમિંગ વર્ડ કહેવાય, રાઇમિંગ વર્ડ કહેવાય. જ્યારે એક્ઝામની અંદર તમને એવું પૂછે કે રાઇટ ટુ રાઇમિંગ વર્ડ ઇન ધ સ્ટાન્જા, સ્ટાન્જામાંથી બે રાઇમિંગ વર્ડ કયો, તો કહી દેવાના સીધા, જો અમને દાદાએ કીધા છે આ છે. રેડી? રાઇમિંગ વર્ડમાં કોઈને ન ખબર પડી તો એ કોમેન્ટ કરે. બીજા કોઈ યસ, ઓકે, ડન, હા સમજાઈ ગયું, મજા આવી ગઈ દાદા, રેડી, થેન્ક યુ સો મચ, આવું કાંઈ નહીં. ન ખબર પડી હોય યસ નો કાંઈ નહીં. જો અઘરો પ્રશ્ન પૂછો. હા મિત એવું કહે છે કે સિરીન એટલે હું. તો પેલા બેટા તને હું કહી દઉં, મેં પોઈમ ભણાવી હજી? મેં પોઈમ ભણાવી જ નથી. મેં તમને એટલું સમજાવ્યું, કવિતાનું નામ અને રાઇમિંગ વર્ડ કોને કહેવાય. રાઇમિંગ વર્ડ કોને ન ખબર પડી હોય ને એ પૂછું મેં. તું એમ કહેજો સિરીન એટલે, તો આ પાઠની અંદર કવિતાની અંદર જે છે ને એ બધું બાકી છે બેટા. તું થોડો ઉતાવળો થામાં, સમજાવીશું. સિરીન ને ફિરીન ને બધું સમજાવવાનું છું. હા અકમલ એમ કહે છે કે ખબર ન પડી. અકમલ મારી આમું ધ્યાન દેજે. રેડી? રાઇમિંગ વર્ડ કોને કંઈ સમજાવું, બરાબર? મારી યાર એક કવિતા તું ગાજે કે મેં એક બિલાડી પાળી છે, એ રંગે બહુ રૂપાળી છે. તો છેલ્લે જે હરખું બોલાણું ને, પાળી, રૂપાળી, એને રાઇમિંગ વર્ડ કહેવાય. વિષ્ણુ તું સાંભળજે, એને રાઇમિંગ વર્ડ કહેવાય. બરાબર? ફોર એક્ઝામ્પલ એમ કહું ટોલ, સ્મોલ, બોલા હરખું, એને રાઇમિંગ વર્ડ કહેવાય. ગુજરાતીમાં એને પ્રાસ કહેવાય, અત્યારનું પ્રાસ અલંકાર. બરાબર? હું એમ કહું ડાબુ અને કાબુ, તો એને રાઇમિંગ વર્ડ કહેવાય. જેવી રીતે આ બોલાય જો, રાઈઝ, સ્કાઈઝ, સરખું બોલાનું, અને કહેવાય રાઇમિંગ વર્ડ. પછી અહીંયા જો ગ્લોરી, હોરી, શું કહેવાય એને? રાઇમિંગ વર્ડ કહેવાય. રેડી અકમલ? ડન છે? ક્વીનનું બેટા છે સિરીન. ક્વીન છે અહીંયા આપ્યું છે, આગળનામાં અહીંયા આવશે. ક્યાં ગયો, ક્યાં ગયો, ક્યાં ગયો? આગળનામાં આવી ગયું છે. સિરીન હશે, એક સેન્ટેન્સ કદાચ ઉડી નથી ગયું ને, બાકી એમાં આવે આયા રહ્યું ભાઈ, ક્વીનનું સિરીન. રેડી અકમલ? ડન? પછી કહો કે હજી કીધું તું મને ન ખબર પડી, એને સમજાઈ ગયું? તો જેટલા રાઇમિંગ વર્ડ હતા એ મેં તમને કહી દીધા. હવે આપણે પોઈમ શરૂ કરી અને કહો કે મને પૂછ્યું તું હમણાં દોઢાએ 1.5 એ હતો દોઢો, કે સિરીન એટલે હું. તું તો આયા સુધી પહોંચી ગયો, હું તો હજી આયા નથી પહોંચ્યો. પગવા તો દે દીકરા. હા બેટા, સ્ટાન્જા ક્વેશ્ચન આન્સરમાં પૂછાય એવું મેં શરૂઆતમાં કીધું. એક 3 માર્કનો સ્ટાન્જા પૂછાય, એક 2 માર્કમાં. આ પોઈમ 3માંય પૂછી શકે, 2માંય પૂછી શકે, તમારા નસીબ. રેડી? રેડી. ધ્રુવ અત્યારે જરૂરી છે આ સવાલ પૂછવો કે? તો તારી રીતે વિચારી લેજે. આ ગંભીર શું કહે છે? હા સિરીન એટલે ગંભીર એવું કહે છે. हाँ ग्लोज અને સ્નોઝ બી છે 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 इसको भी રાઇમિંગ વર્ડ. તે લખ્યું તો આ ટીક તો કર્યું બેટા, જો ની બ્લુ કલરનું તને દેખાતું નથી. આખો કવિતા શરૂ કરવા દે તો કરી, નહીતર કાંઈ વાંધો નહીં, ભૂખ તો લાગી જ છે. ઓકે. હા બધામાં છેલ્લે જ હોય, પણ એવું જરૂરી નથી કે ઉપરની કન્ટિન્યુલિટીમાં હોય, જરૂરી નથી. જુઓ જેમ કે અહીંયા કન્ટિન્યુ છે, પછી અહીંયા ગ્લોરીનું હોરી છે કે અહીંયા નીચે આપ્યું છે, આવી રીતે હોઈ શકે. પહેલી બીજી લાઈનમાં, પહેલી અને ત્રીજી લાઈનમાં, પહેલી અને ચોથી લાઈનમાં હોઈ શકે. જેમ કે આ જુઓ પહેલી અને ચોથી લાઈનમાં છે, આ બીજી ત્રીજી લાઈનમાં છે, આ પહેલી બીજી લાઈનમાં છે, એટલે હોઈ શકે. પણ લાસ્ટમાં હોય. રાઇમિંગ વર્ડ હંમેશા લાસ્ટમાં હોય, આગળ ન હોય. બાકી છે બેટા હજી જમવાનું. ચાલો સ્ટાર્ટ કરીએ. તો પ્રભુ કા નામ લેકે સ્ટાર્ટ કરતે. હા રહેવા દો, આમ તો તમારે કામ આવશે હો રાઇમિંગ વર્ડ્સ. ઓકે તો સ્ટાર્ટ કરી. પહેલા એવું કીધું છે
ધ વેપર ઓનિયન વેફર નહીં. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. અહીંયા આપણો પહેલો રાઇમિંગ વર્ડ થઈ ગયો. ધ વેપર રાઇઝ. વેપર એટલે મેં તમને કહી દીધું છે જો, અને તમને દેખાતું ન હોય તો એને કહેવાય બાષ્પ. શિયાળામાં જ્યારે સવારમાં ઉઠીએ ત્યારે રોડ ઉપર તમને ખબર હોય તો 2, 5, 10, 50 ફૂટ જેટલું દેખાય, એની આગળનું બધું ધુમાડા દેખાય. બરાબર, ઇટ ઇઝ કોલ્ડ બાષ્પ. હા, એન્ડ વી કેન સે ઇટ ધુમ્મસ ઓલ્સો. બરાબર, આપણે એને ધુમ્મસ પણ કહી શકીએ અને એને ઝાકળના બિંદુ એ કહી શકાય. બરોબર છે, વાત સાચી છે બેટા. 2 ફોડકી થઈ છે તો હા, ઝાકળ કહી શકાય. ઓકે, ભેજ પણ કહી શકાય. બરોબર છે, રાઈટ, એકદમ સાચા છો તમે. મારી કરતા તમે બધા કેટલા હોશિયાર છો. તો આ વેપર છે એટલે કે જે આ બાષ્પ કયો તમે હમણાં બીજો શબ્દ વાપરો ભેજ, તો એ પણ બરાબર. તમે એમ કહો ઝાકળના બિંદુઓ, તો એ પણ. આ બધું એને કીધું છે રાઈઝ થાય છે. રાઈઝનો અહીંયા મતલબ થાય છે ઊંચે ચડવું. રાઈઝ એટલે ઊંચે ચડવો. જેવી રીતે આપણે ઓલા ભાઈનો કંઈક નિયમ હતો, કોકના માથા ઉપર કંઈક સફરજન પીડ્યું હતું. કયો હતો એ? કોણ હતો? ઓલો સફરજન માથે પીડ્યું હતું અને ગુરુત્વાકર્ષણ બળ લઈ આવ્યો હતો. હા, નોન્ટન. શું નામ? ન્યૂટન. હા, ન્યૂટનના સ્પેલિંગ અલગ જોવા મળે. ન્યૂટન ને નેવટન ને. હા, સર આઇઝેક ન્યૂટન. તો એણે એવું કીધું હતું કે ભાઈ કોઈ પણ વસ્તુને તમે ઉપરથી પડે ને નીચે જાય, કેમ કે નીચે જમીનની અંદર ગુરુત્વાકર્ષણ બળ છે. તો બીજું એક અહીંયા દાદા ન્યૂટન છે એ કહે છે કે કોઈ પણ પ્રકારની બાષ્પ હોય, ધુમ્મસ હોય, ધુમાડો હોય, એ ક્યાં જાય? તમે ઘરે અગરબત્તી કરી હોય અથવા તો કોઈ પણ વસ્તુ સળગાવી હોય તેમાંથી ધુમાડો હોય, ધુમાડો ક્યાં જાય? પ્રણવ કહે છે નીચે જાય. વેરી ગુડ. અરે બધા જ્યાં બેઠા બધા પ્રણવને તાળીઓથી વધાવો. નીચે જાય. વાહ વાહ પ્રણવ, વાહ. લવ યુ બેટા, લવ યુ. ક્યાં જાય પ્રણવ? ખરો છો યાર, વાહ. હજી કોક બીજો આવ્યો, કૃષ્ણા કહે છે નીચે જાય. તમે કોઈ પણ ધુમાડો હોય, ભેજ હોય કે ઝાકળના બિંદુ હોય, એ જેમ જેમ સવાર પડતી જાય એ ઉપર જાય. ક્યાં બેટા જાય? ઉપર જાય. જેણે નીચે કીધું એને ફરીથી એક વખત તાળીઓના ગડગડાટથી વધાવશો. ઉભે રહો. 3 તાળી આવી રીતે મારી એમ પાડજો. વેરી ગુડ. નીચે ન જાય. કાંઈક તો હારાવ, તમે દયા કરો મારી ઉપર યાર, શું કામ કરો છો બેટા? ઉપર જાય, નીચે ન જાય. આપણે હસાવવા માટે તમે કઈ એવું નહીં માનતા, ખાલી હસાવું છું, કોઈને ખોટું ન લગાડવું, એટલે આપણે મજા આવે જરીક. રેડી? તો આનું એવું જ કેવું છે કે જે સવારમાં જે કાંઈ બાષ્પ છે, જે કાંઈ ભેજ છે, ઝાકળના બિંદુઓ છે, રાઈઝ એટલે ઊંચે ચડે. ક્યાં ઊંચે ચડે છે? તો કીધું છે મોર્નિંગમાં, સવારમાં સ્કાઈઝમાં. સ્કાય એટલે થાય આકાશ. જો અહીંયા હમણાં હું બોલ્યો કે એને સ્પેલિંગ ગ્રામર અરે કવિને કાંઈ લેવા દેવા નથી. સ્કાયનો મતલબ આકાશ થાય. સ્કાયનો મતલબ શું થાય? આકાશ છે. મને જોલો તો કોમેન્ટમાં કહો તો આકાશ દુનિયામાં કેટલા છે? છોકરાનું નામ નથી કીધું, ઉપર દેખાય નહીં. આકાશ કેટલા છે? એક, વન, ઓનલી વન. વેરી ગુડ. તો અહીંયા એમ કીધું કે સ્કાઈઝ. આ સ્કાયનું બહુવચન કર્યું. બહુવચન થાય જ નહીં. પણ મેં કીધું કવિ છે એને તો રાઇમિંગ વર્ડ કરવું પડે. હવે જો રાઇમિંગ વર્ડ ન કરે ને એમ લખે સ્કાય, તો રાઇમિંગ વર્ડ ન થાય. રાઈઝ સ્કાય ન થયું. એટલે કવિ એમ કે ભાઈ મારું નામ કોઈ લેતા નહીં, મારે જે લખવું ને લખીશ. બરાબર? અને મારી કવિતામાં વચ્ચે પડ્યા ને તો વાહમાં એક ધીંબો નાખી દઈશ, એટલે લખાય, કાંઈ ના નહીં પડાય. ઓકે, વાંધો નહીં. બધા કંઈ લખો તમ તારે. કવિરાજ લખો. તો લખ્યું એણે કે સવારમાં ક્યાં તો કીધું છે સવારમાં જે કાંઈ ઝાકળના બિંદુઓ છે ઊંચે ચડે છે. સવારમાં સ્કાયમાં, આકાશમાં ભેજ અથવા ધુમ્મસ છે એ ઉપર ચડે છે. કવિતા જ કે હું જોતો રહ્યો. હા, હું આવ્યું મિત? હા, કવિરાજ શું કે છે? ન સમજતો. હાલો ભણવા દો નહીં. તો બાષ્પ હવારમાં
આકાશની અંદર ઉપર ચડે છે અને જેવું ઉપર ચડે છે બીજી બાજુ ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, બરાબર. આમ ગ્લોરી એટલે તે ભવ્ય થાય, બહુ સારું દેખાતું હોય એવું. ક્લેડનો મતલબ થાય છે ઢંકાયેલું, બરાબર. જેને ન દેખાતું હોય એના માટે લખી દઉં. ક્લેડનો મતલબ થાય ઢંકાયેલું, એનો નિયરેસ્ટ મિનિંગ થાય છે કવર્ડ. કવર્ડ એટલે ઢંકાયેલું. એટલે કે સવારમાં ધુમ્મસ જેમ ઉપર ચડતી જાય છે ને, તો આજે કંઈ કંચનજંગાની જે ટેકરી છે, કંચનજંગાનો જે પર્વત છે, એના ઉપર કવર્ડ કરેલું છે એટલે ઢંકાયેલું છે બધી જગ્યાએ. કલર કેવો કલર? તો કીધું છે પર્પલ. પર્પલ કલર એટલે કેવો કલર થાય? જાંબુડિયો કલર. તમે જામુન શોટ પીવો કે નહીં? એટલો આવે ઓલો ઈ, બસ એવો, બરાબર. એવો જામુનિયો ક્યાં એલા ભાઈ? જાંબુડિયો. તો જાંબુડિયો કલર છે, પર્પલ ગ્લોરી છે, આખા પર્વત ઉપર છવાયેલી છે, આખું કીધું છે જો. અને એવું લાગે છે કે વાઇલ ધ લવ લાઇટ ગ્લો, કે જાણે કે એના ઉપર શું હોય, એક બાજુ સમજી લો પર્પલ, એક તો રાતનો સમયગાળો, હજી સૂર્ય ઉગે છે, બરાબર. બીજી બાજુ ઈ તો કલર હશે જ રાતનો, જે મેં તમને બતાવ્યો ને ઓલામાં. જો પાછો જાંબુડિયો બતાવું, હાલે આવી જા. અહીંયા જે કાંઈ તમને દેખાય છે એ જાંબુડિયો કલર છે, કેમ કે અહીંયા હજી સૂર્ય આવ્યો નથી. જો દેખાય તમને, હું નીચે બેસી જાઉં. આ જાંબુડિયો કલર દેખાય છે કેમ કે હજી અહીંયા સૂર્ય ઉગ્યો નથી. સૂર્ય આ બાજુથી ઉગે છે, આ બાજુથી તમને જાંબુડિયો કલરની પર્પલ ગ્લોરી દેખાય છે જો, બરાબર. હું ખાલી બોલતો નથી, આ તમને દેખાડું છું. જો દેખાય ને સાહેબ તમને? હા એમ. તો આ પર્પલ કલરનો પર્પલ ગ્લોરી છે આ દીકરાઓ. હા, અને પછી અહીંયા કીધું છે લવ લાઇટ ગ્લો થાય છે. શું થાય છે? લવ લાઇટ ગ્લો થાય. લવ લાઇટ, લવનો કલર કેવો હોય સાહેબ? રેડ. રેડ તમને બહુ ખબર પડે હા સાહેબ. હા 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 મોજ. હા પાછા આતાનંદ આવી જઈએ. હા એમ. તો એ કીધું છે લવ લાઇટ ગ્લો થાય છે. એક બાજુ પર્પલ ગ્લોરી છે, મેં તમને હમણાં બતાવી એમ, કેમ કે જ્યાં સૂર્ય ઉદય થયો નથી. હા ભાઈ સેમિત સર, ભાઈ ટી શર્ટ નથી પહેરવી, હે નહીં, પણ હું બોલાવતો નથી. હા પણ હું બોલાવતો નથી, પણ મેં તમને ખબર ને એકાઉન્ટનો લેક્ચર હતો કેટલી વખત હું આવ્યો ત્યાં, એ ક્યારે એ નથી આવતા, એટલે આજે બદલો લેવા આવ્યા, ટી શર્ટ લેવા આવ્યા. ચાલો રેડી. તો મેં તમને બે કલર કીધું. એક બાજુ વાતાવરણ એવું છે કે પર્પલ ગ્લોરી છે, બધી જગ્યાએ પર્પલ જાંબુડિયો રંગ પથરાયેલો છે. બીજી બાજુ જાણે કે લવ લાઇટ ગ્લો થતી હોય. ગ્લો એટલે થાય ચમકવું, ગ્લો એટલે થાય ચમકવું, બરાબર. એક બાજુ સૂર્યનો પ્રકાશ જેવો બરફ ઉપર પડે, બરાબર. હા મને ખબર છે, જીમિસરનું ઇંગ્લિશ બહુ સારું છે. તો પર્પલ ગ્લોરી, એના ઉપર જ્યારે જાંબુડિયો રંગ પોલ કરી લે એટલે નહીં પૂરું થવા દે, કાંઈ ન થયું બોલો, બે લીટી નથી થઈ. પોલ ક્યાંથી થાય સમજાવવાનું થોડુંક તોય લઈ લઈ હાલો ને. તો અને આપણે ક્યાં હવે ઉતાવળ કાંઈ છે નહીં, એની પછી કોઈનો લેક્ચર છે નહીં, 5-7 મિનિટ વધારે લઈ લઈશું, એક એટલો સાંજા પૂરો કરી લઈ. તો મેં કીધું એમ લવ લાઇટ, લવ લાઇટ, લવ લાઇટ એટલે લવ કલર કહી શકાય જેને. આમ જોવા જાવ ને તો પ્રેમનો કલર આપણે લાલ એવો કહે, બરાબર ને. કારણ કે તમે કોઈ દિવસ જોયું જ્યારે કોઈ એની વાઈફ હોય અથવા તો કોઈ એની ગર્લફ્રેન્ડ હોય કે કોઈ પણ સ્ત્રી હોય કે એના પતિ પત્નીને અથવા તો પતિ એની પત્નીને આપતો હોય, તો તમે જ્યારે જોયું ઓલું ગેંદા ફૂલ આપ્યું હોય પીળા કલરનું, ભગવાનને ચડાવી, હાલે પ્રિયતમા તું લઈ લે, શું આપે? ગુલાબ આપે, બરાબર. લવ લાઇટ જેનો સીધો મતલબ આપણે એવું કરી કે લવ કલરની અંદર આપણે લઈ શકીએ. કયા કયા લઈ શકીએ? તો સૌથી પહેલાં આપણે રેડ લેવાય, પછી થોડો ઘણો એની અંદર કલર ઉમેરી તો ઓરેન્જ થાય, પછી આપણે એને યલો. આ બધા જે કલર છે ને એને લવ લાઇટ કહી શકાય, જેને પ્રેમના રંગો કહી શકાય. શું કહેવાય? પ્રેમના રંગો, બરાબર. પણ મેં તમને કીધું એવું કાંઈ હોય નહીં, બધો વેમ હોય. તો આખા જાણે સૂર્યનો પ્રકાશ પર્વત ઉપર પડે, આ પર્વત છે, આ પર્વત ઉપર બધી જગ્યાએ બરફ છે, અને તમને ખબર છે સૂર્યનો પ્રકાશ પડે, સૂર્યનો પ્રકાશ પીળા રંગનો હોય, અને આની ઉપર પડે, તમને ખબર છે કોઈ વ્હાઈટ કે કોઈ પણ વસ્તુ હોય, ચમકતી વસ્તુ હોય, એના ઉપર પીળા કલરનો સૂર્યનો પ્રકાશ પડે એટલે ચમકી ઉઠે. બસ એવી જ રીતે અહીંયા લવ લાઇટ છે એ પડે છે, લવના રંગો છે એ દેખાય છે. ક્યાં દેખાય છે? તો કીધું છે ઓન ધ ઇટરનલ સ્નો,
ઇટરનલ. અહીંયા ઇટરનલનો મતલબ થાય છે એવી વસ્તુ કે જેનો કોઈ દી અંત ન આવે, જેને આપણે કહેવાય અનંત. શું થાય? અનંત. ઇટરનલ સ્નો. અનંત કોના માટે વપરાણું છે? સ્નો માટે, એટલે કે બરફ. આ કંચનજંગા છે હિમાલયમાં એવું છે, હિમાલયની અંદર તમને 4 મહિના બરફ જોવા મળે, પછી ન મળે. પછી એવું કંચનજંગા છત્રી લઈને ઊભી હોય કે વરસાદ આવે છે કે જ્યાં બરફ જ હોય 12 માસ? 12 માસ ત્યાં બરફ જ જોવા મળે. તો એ બરફ છે કોઈથી જાતો નથી. જાતો નથી એટલે એ ક્યાં હોય? ત્યાં ત્યાં હોય. ક્યાં સુધી હોય? અનંત સુધી. ક્યાં સુધી? અનંત સુધી. ક્યાં સુધી? અનંત સુધી. એનો અંત જ ન આવે. બરફ જાય જ નહીં, ત્યાં ત્યાં જ રે. રેડી? ફોર એવર કહી શકાય. બરોબર છે બેટા, વેરી ગુડ. તો આ બધું લવ લાઇટ ને પર્પલ ગ્લોરી ની બધું ક્યાં છે? તો કીધું છે ઇટરનલ શો, એવો જે બરફ છે જેનો કોઈથી અંત આવતો નથી. પણ તમને એવો પ્રશ્ન થાય બરફ ક્યાં છે? તો હવે પાછા એ કે અપોન એટલે ઉપર. અપોન ધ સમિટ હોરી. સમિટ એટલે થાય શિખર. બરાબર? સમિટનો મતલબ થાય છે શિખર. પર્વતની જે ટોચ હોય, પર્વતની જે ટોચ હોય, ટોચ, એને કહેવાય સમિટ. સમિટને આપણે નિયરેસ્ટ મિનિંગ તરીકે બીજો પણ લઈ શકીએ. શું લઈ શકીએ? તો બીજો એનો મતલબ થાય છે PEAK, પીક. પીકનો મતલબ થાય છે શિખર. બરાબર? હિલ એટલે ટેકરી થાય ભાઈ. હિલનું જે શિખર હોય ને, શિખર, ટોચ. હા જોઉં નાક અડાડું. હા, નાક નહીં જોતા, હાથ જોજો. આ નાક અડાડું. આ આને શું કહેવાય? તો એને ટોચ કહેવાય. એને પીક પણ કહી શકો અને સમિટ પણ કહી શકો. કે જે આ સમિટ છે, અપોન ધ સમિટ હોરી. બરાબર? હવે તમને એમ થાય કે હોરી એટલે શું? તો હોરીનો મતલબ થાય છે પ્રાચીન. કે ભાઈ હિમાલય છે એની ઉપર જે પર્વત છે એમાં કંચનજંગા છે. તો કંચનજંગા કેટલા વર્ષથી છે? 5-7 વર્ષ પહેલાંથી, 10 વર્ષથી. બરાબર? આપણામાંથી કોઈના દાદા પરદાદા એવું કહે કે આ કંચનજંગાનો પર્વત અમે બધા રમતા રમતા બનાવ્યો. એકવાર અમે બધા ફ્રી હતા ને બેઠા બેઠા નક્કી કર્યું કે હાલો જ જાઓ એ પર્વત બનાવી આવી. કે વર્ષોથી છે? હા, તો વર્ષોથી છે એટલે આપણે એને શું કહેવાય? પ્રાચીન. પ્રાચીન એ કહી શકાય. એનું નિયરેસ્ટ મિનિંગ ઇંગ્લિશમાં એને કહેવાય એન્શિયન્ટ. હમણાં કોઈક સારું મસ્ત લખ્યું કોકે, વેરી ગુડ હો. એન્શિયન્ટ એટલે પ્રાચીન, ઓલ્ડ, જૂનું, પહેલાંના સમયનું. તો આ કંચનજંગા છે એ પહેલાંના સમયનો પર્વત છે. આ એક એટલો સ્ટાન્જા છે ખાલી. આ નથી સમજવાનો આજે. તો નીચેથી શરૂ કરી, જો આખું સમજો. ખાલી અત્યારે બધાનું ગુજરાતી કીધું, પોઈમ સમજ્યા જ નથી. કે એક પ્રાચીન શિખર છે. કંચનજંગાની વાત છે, પ્રાચીન શિખર છે. બધા ઉપરથી સમજાવું, નીચેથી સમજાવું. પ્રાચીન શિખર, એના ઉપર અનંત સુધી ફેલાયેલો સ્નો, બરફ છે. અને આ બરફ ઉપર 2 કલર પથરાયેલા છે. જ્યાં સૂર્યનો પ્રકાશ પડે છે ત્યાં લવ લાઇટ છે, અને જ્યાં સૂર્યનો પ્રકાશ નથી પડતો એ બીજી બાજુ પર્પલ ગ્લોરી ફેલાયેલી છે. અને એ જ વાતાવરણ એવું છે કે સવારનો સમય છે અને બાષ્પ છે એ આકાશમાં ઉપર 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 ચડે છે. હોરી એટલે પ્રાચીન, એવું કીધું બેટા મેં. હોરી મીન્સ પ્રાચીન, એનું નિયરેસ્ટ મિનિંગ એન્શિયન્ટ, બીજો કહેવાય ઓલ્ડ. હજી તારે એનું બીજું ગુજરાતી કેવું હોય તો કહેવાય જૂનું. રેડી? એટલે એક સ્ટાન્જામાં ખાલી એટલું કીધું, પ્રાચીન શિખર છે કંચનજંગા, એના ઉપર બરફ પથરાયેલો છે અને એના ઉપર સૂર્યનો જેવો પ્રકાશ પડે એટલે ત્યાં એક લવ લાઇટ થાય છે. બીજી બાજુ જ્યાં સૂર્યનો પ્રકાશ નથી ત્યાં પર્પલ ગ્લોરી દેખાય છે. અને ધુમ્મસ, સવારનું વાતાવરણ છે એટલે ધુમ્મસ છે ઉપર 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 ચડે છે. પોલ લેવાનું કહે છે ધુમ્મસ. મને કરી દી, ચાલો. દારો કરેગી ગરજ ગરજ કરનાન ગને, ઉભ્યો રે ધબકારો થુમ્મા, મારા નભનો તારો થુમ્મા. ચાલો, પોલ કા જવાબ દીजिए. નહીં થાય સર, હમણાં થાય બેટા. થઈ ગયો તો, શરૂ થઈ ગયો અને પૂરોય થઈ ગયો. ઓ માય ગોડ, 97%. 3%, 3% ના, આપણીથી થઈ જ જાય મોદી. બરાબર? દાદા માટે કાંઈ અઘરું જ નથી, આવડતું નથી એટલું છે ટેકનિકલમાં. તો એક સાંજે આપણે સમજ્યા. આજ માટે એટલું રાખી.
અને આજના લેક્ચરને સમાપ્ત કરી. મને બહુ ભૂખ લાગી છે, ભાખરી ઠરે છે અને ભાખરી ખાવા જ આવી છે. હાલો તો બોલો આજના લેક્ચર માટે. બીજા લીધે કાંઈ ન સમજાણ વયું ગયું. શાયરી તો હવે શાયરી બે એક વાક્ય કહી દો હાલો નહીં, કે આપણે બધા ઈશ્વરમાં માની, ભગવાન અલ્લાહ નામ બધા અલગ અલગ છે, બધામાં માની. તો એક વખત જ્યારે કોઈ વ્યક્તિ છે ને એ બે લઈ લો, મંદિરમાં જાય છે અથવા તો મસ્જિદમાં જાય છે, ગિરજાઘરમાં જાય છે, ચર્ચમાં જાય છે, એ જાય ત્યારે એ સામેથી ઈશ્વર છે ને એને તાનો મારે છે કે જબ कोई व्यक्ति मंदिर के अंदर भगवान के पास जाता तो भगवान ने खूब सुंदर ताना मारा कि सिर्फ मांगने के लिए आते हो, कभी कभी मिलने भी आया करो. समझाए ने वंदन, नो समझाए ने अभिनंदन. जय श्री राम, वंदे मातरम, जय जय गरवी गुजरात, भारत माता की जय. मળી, टाटा, लव यू. દીકરા આનું જ પીડીએફ ને એવું બધું છે, આજે નહીં મોકલું, કાલે મોકલી દઈશ. બરાબર, આમાં કંઈ કરવાનું નથી. પીડીએફ કે હોમવર્ક કે જે કાંઈ મોકલવાનું છે એ હું આજે નહીં મોકલું. ભૂખ લાગી ઘરે જાઉં છું, કાલે બપોર પછી 4 વાગે મોકલી દઈશ. ત્યાં સુધી તમારે આરામ કરવાનો. ટેક કેર, સી યુ સૂન.